હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ 9 અને વિષય છે આપનો ગુજરાતી, અને જેમાં પ્રકરણ નંબર 12 જેનું નામ છે બોલો. આ ચેપ્ટરના રચયિતા કોણ છે? ઝવેરચંદ મેઘાણી. એટલે કે ઝવેરચંદ મેઘાણીએ આ પાઠ લખ્યો છે. હવે ઝવેરચંદ મેઘાણીનો જન્મ 17/8/1897માં થયો હતો અને તેમનું અવસાન 9/3/1947ના રોજ થયું હતું. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એ રાષ્ટ્રીય શાયર હતા અને તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. તેમનું વતન બગસરા હતું. તેઓ સામરદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા. તેમણે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહાર વાટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો તેમણે આપ્યા છે. કંકાવતી, રડિયાળી રાત, ચુંદડી, હારલડા, લોટુ ગીતો જેવા લોકગીતોના સંપાદનો તેમણે કરેલા છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન કર્યું. ધરતીનું ધાવન જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરી. યુગવંદના, સિંધુડો તેમના કાવ્ય સંગ્રહ છે. સુરત તારા વહેતા પાણી, સમરાગન, તુલસી ક્યાલો, વેવિશાળ, નિરંજન વગેરે તો જે સામાજિક નવલકથાઓ પણ છે. રાણો પ્રતાપ, શાહજહાં નાટ્ય અનુવાદ પણ છે. વેનીલા ફૂલ, કિલ્લોલ બાળ કાવ્યોના સંગ્રહ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત પણ કરવામાં આવ્યો હતો. તો આપણે પહેલા પેરેગ્રાફમાં ઝવેરચંદ મેઘાણીએ સાની રચના કરી હતી તેના વિશે આપણે ભણ્યા. સેકન્ડ પેરેગ્રાફમાં આપણે જોઈએ બોલો એ લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વસેસંઘજી અને ખેડૂત સોંડાની જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજેસંઘજીની દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા વ્યક્ત થઈ છે. વૈશાખના તાપમાં એક અજાણ્ય ઘોડેસવારને સોંડો પ્રેમથી બોલો જમાડે છે. સાથે સાથે પ્રજાને પડતી હાર મારી કહેતો પણ જાય છે ને રાજા વિશે પણ કરવા વેણ બોલે છે. બીજા દિવસે ભાવનગરમાંથી સોંડાનું તેડું આવે છે. રાજમહેલમાં લઈ જુએ છે તો જે ઘોડેસવારને ગાળો આપી એ તો મહારાજ વજયસિંહ પોતે જ હતા. વજયસિંહજી સોંડાને સજા કરવાને બદલે બિરદાવી જાગીર આપે છે. પોતાની પ્રજા કેટલી નિડર છે એ જાણે છે અને એમને આનંદ થાય છે. પ્રજાને રાજકર્તાનો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો અને વત્સલ હોવો જોઈએ એની આ નમૂનેદાર વાર્તા આપણી સમક્ષ અહીંયા રજૂ કરી છે. તો આપણને આ વાર્તાની અંદર સોંડો અને જે ભાવનગરના રાજા વજયસિંહ વિશે વાત કરવામાં આવેલી છે. તો શું છે આ વાર્તામાં તે જોઈએ. તો વૈશાખ મહિનામાં બહુ તાપ પડે, બળબળપતિ બપોર, ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર. એ ઘોડેસવાર એટલે ઘોડો પર લઈને આવ્યો હતો, ઘોડે સવારી કરતો હતો. તે એક વાડી આવીને ઉતરે છે અને ઉતરી પડ્યો. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા. એટલે કે ઘોડો પણ પરસેવાથી લપજપ થઈ ગયા હતા અને સાથે સાથે જે ઘોડેસવાર હતો જેના પર વિરાજેલો હતો એ વ્યક્તિ પણ પરસેવાથી લપજપ થઈ ગયા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધે છે અને અસવારે હથિયાર ઉતારે છે. દોરિયાને કાંઠે બેસે છે અને પોતે હાથ પગ ધોવા લાગે છે. ગામનું નામ ભૂંભરી છે અને વાડીના ધણીનું નામ સોંડો માળી છે. ગામનું નામ શું કહ્યું છે? ભૂંભરી. અને જે વાડીનો ધણી છે એટલે કે માલિક છે એનું નામ છે સોંડો માળી છે. સોંડો માળી કોસ હાંકતો હતો. શું કરતો હતો? કોસ હાંકતો હતો. કંગાળ બે બળદ કોસ ખેંચતા હતા. બે બળદ હતા જે ઘણા કંગાળ હતા, બરાબર ને, અશક્ત એવા કોસ કહેતા હતા. કાગડાએ થોડીને લોહી લુહાણ કરી નાખેલા કાન, સોંડાએ ઉમેરી થોડી નાખેલા પૂંછડા, બેસુમાર બઘાઓ, લોહી માંસ વિનાના શરીરના હાડપિંજર એવા બે બળદો છે જેમની પાસે કંઈ શક્તિ રહી હતી નહીં. 101 કાનાવાળો એક કોસ છે. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોક પાણી રહે અને ચિત્ત રેહાળ એ સોંડો. અસવાર એ બધું નિહાળી રહ્યો. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા દોરિયાની કૂની લીલી ધ્રો ઉપર દેહ ઠાલવીને બેઠો. એટલે કે જે સવાર હતો એ બધું જોયું હતું. આખા વાડાની રચના જોઈ, વાડામાં શું સુવિધા છે, શું સુવિધા નથી, કઈ વસ્તુની કમી છે એ બધું તેને જોઈ લીધું. કોસ હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, ક્યાં રેવા?
રહેવા તો ભાવનગર, તેને જવાબ આપ્યો. ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર. એટલે કે ઘોડેસવાર અને બંને વચ્ચે વાતચીત થવા લાગી. સોંડો કહે છે કે તમે ક્યાંના છો? તો એ ઘોડેસવાર કહે હું ભાવનગરનો છું. ત્યારે સોંડો કહે તો તમે પછી રાજના નોકર હશો? એટલે કે હા, અમે તો રાજના નોકર જ છીએ. સપાઈ લાગો છો? સપાઈ? હા, સપાઈ છે. એરા તમે નમક હલાલ કે નમક હલામ? સિપાઈ એટલે કે તમે નમક હલાલ છો કે નમક હલામ છો? એટલે કે રાજાના વફેદાર છો કે રાજાના દુશ્મન તરીકે કામ કરો છો, ધોકેબાજ તરીકે? કેમ ભાઈ, નમક હલાલ એ નિમક હલાલ વળી કોને કહેવાય? નમક હલાલ હોટો ઠાકોરને કહો ને, અમે થોડા. શું કે આખો દિન સાસરાને કરિયાર જ માર્યા કરતો કે વસ્તીના સામું કોડીને જાણશે? ખેડૂના ઘરમાં ખાવા ધાન નો રહેવા દીધો. એ તે રાજા કે કસાઈ હે ને? અત્યારે બધું ઉઘરામણી ચાલે છે, એટલે કે અનાજ ઉઘરાવે છે વગેરે. કોણ? તો ઠાકોર. ઠાકોર કોનો વ્યક્તિ છે? રાજાનો વ્યક્તિ છે. પણ રાજાએ જોવું જોઈએ ને કે ખેડૂતના ઘરમાં અત્યારે અનાજ છે કે નહીં. બરાબર, ખાલી એમ જ હવામાં વાત કરે એવું ના ચાલે. વસ્તુ તો કેમ જાણે, એના ગોલાપા કરવા જ અવતરી હોય. સોંડો તો હોંશ ખાતો જાય ને રાજાને ગાળો દેતો જાય. અસવાનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. એને ન કહેવાના વેન પણ કહી નાખ્યા. એટલે કે સોંડાએ તો પોતાની જે ગરીબી હતી અને અત્યારે ગામની જે દુર્દશા થઈ હતી, બરાબર, પાક થયો હતો નહીં, તાપ વધી ગયો હતો, પાણીના કંઈ ઠેકાણા હતા નહીં, બરાબર, જેને કારણે એને તો સોંડાને ભાવનગરના રાજા વિરુદ્ધ શું છે ઘણા બધા અશબ્દ કહી દીધા હતા. અસવાને કકડીને ભૂખ લાગી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો તેની ભૂખ ઉલટી વધી ગઈ. એને પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપીશ? શું આપે? કાળજા અમારા. અમે તમે બધાએ ભેરા થઈને ખેડૂતના ઘરમાં ધાન લેવા દીધું છે તો આપું ખાવાનું. બોલો ખાવો છે? બોલો બોલો શું વળી? બાપ ગોટર બોલી દીધો નથી ને? એમ બોલી સાંડાએ વડલાની ડાળી એક નવી ડોની ટીંગાતી હતી તે ઉતારી છાશની અંદર ઘઉંનું થોડું નાખી દીધું અને ખેડૂત લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોલો. તો બોલો શું કહેવાય? તો છાશની અંદર ઘઉંનું થોડું નાખ્યું, પછી ખેડૂત લોકો એને રાંધી કાઢે, પછી એમાં મીઠું નાખીને ખાય. આ સામગ્રીને એટલે વાનગીને બોલો કહેવાય. સોંડો પોતાને માટે સવારે બોલો લઈ આવ્યો. લાવીને એને ઊંચે વડલાની તારે ટીંગાડેલો. એ તો ડોની નવી હતી. ઉપરાની વડલાની ઘટાને છાંયડો સીધી હવામાં વળીની વાત સુધી રહી એટલે બોલો 70 બની ગયો. પાંદડાનો એક દડિયો બનાવીને સોંડાએ એમાં બોલો ભરી પરોનાને આપ્યો. શ્રુતાધૂળ અને તાપમાં તપેલા એ શિકારી છત્રીને ખાતી અને 70 વસ્તુ એવી તો મીઠી લાગી કે પરવારમાં એક દડિયો ખલાસ કરી એને કહ્યું, વધારે છે? એટલે ભરભરતો ઉનાળો હતો, તાપ ઘણો વધારે હતો અને તરસ પણ એટલી વધારે લાગી હતી. અને આ ઘણો 70 બોલો હતો, ઠંડો હતો. એને લીધો, પીધો અને જતાં જતાં પીને પછી કહેવા લાગ્યો કે હજી વધારે મળશે શું? સોંડે મીઠું મીઠું ને હસીને કહ્યું, કેમ મારે ખાવાય નથી દેવા દેવું ને? હા, તમે તો બધું પી જશો, ખાઈ જશો તો હું શું ખાઈશ? એમ કે એને બીજો દરિયો ભરી હોય દીધો. ધીરેનું ઉડાર હતું. ધીરેનું શું હતું? ઉડાર હતું. મહેમાને એવી તો લજ્જત આવી કે હસભેર સોંડાએ આખી ડોની ખારી કરી. બધો બોલો મહેમાનને ખવડાવી દીધો. બધો બોલો શું છે? મહેમાને એને ખવડાવી દીધો. કોરોનાનું પેટ કર્યું. તેમ દુઃખ દાજથી ભરેલા એ ખેડૂતની આરતી ઉડરતા જોઈને એનું અંતર પણ ઠરી ગયું. તડકો નમવા લાગ્યો. સાંજ પડી ગઈ. શિકારી સવાર થયો. જાતા જાતા એને પૂછ્યું, ભાઈ તારું નામ શું છે? એને કહ્યું, સોંડો. મુસાફરે નામ લખી દીધું. સોંડો બોલ્યો, કેમ બોલો? ચાખીને દાનત બગડી તો નથી ને? નામ સે લક્ષ બાપા. એટલે કે જે મુસાફર હતો ને એ ત્યાં રોકાયો ને ત્યાં પછી જ્યારે નીકળ્યો ને ત્યારે એનું નામ પૂછ્યું મુસાફરે કે તારું નામ શું છે? તો એને કહ્યું, સોંડો છે મારું નામ. તો પછી એને કહ્યું કે કંઈ મારી કંઈ ફરિયાદ બરિયાદ તો નથી કરવાનો ને? શું મેં તમારા રાજા વિરુદ્ધ અશબ્દ કહ્યા તો એનો મતલબ એવું નહીં કે તમે મારી ફરિયાદ કરશો?
હસા સવાર બોલ્યો, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને? હા, ભાવનગર તમે આવશો કે નહીં આવો કોઈ દિવસ? ભાવનગર આવી એટલે તારા જેવા સિપાહી ઢોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય ભાઈ. તે તો વળી બોલો ખાધો ને નામે રાખ્યું એટલે ઓળખીતાને 2 ઢોસા વધુ લગાવાય, ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ના બતાવે, બરાબર? રાજાના દરબારમાં જવું ના જવાય સામે ચાલીને. સારા માટે ગયા ખરાબ થઈ જાય તો રાજાનો ગુસ્સો હોય, ગુસ્સાનું બધો ગુસ્સો આપણા પર નીકળી જાય, સજા આપણને મળી જાય. થાય કે ના થાય એવું? તો સામે ચાલીને રાજા પાસે જવાય નહીં, રાજાના ગામમાં એટલે કે શહેરમાં જવાય નહીં, ભાવનગરમાં. બીજા દિવસનું મોજું શરૂ થયું ત્યારે છાસ રોટલો સિલાવીને માટી કોસ વેરી વલત વલટડી પે અને ઢાઢા સોટો સોંડો વાળીએ જવા નીકળે છે. બરાબર એ જ તાને 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો મારી કોનું નામ? કોણ આવ્યું? 2 ઘોડેસવાર આવ્યા અને પૂછ્યું કે સોંડો મારી કોનું નામ છે? મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે. કોને બાપા? ઠાકોર વજયસિંહજીએ પંડે ઠાકોર વજયસિંહજીએ તમને બોલાવ્યા છે. આ સાંભળી સોંડાના અંતમાં ફાર પડી અને ગઈકાલની વાત સાંભળી લાગી કારને ગાળો દીધી ને એ ઓળ્યા અસવારે જઈને ઠાકોરજીને સંભળાવી હશે. હવે નક્કી મને કેદમાં નાખશે. નક્કી મને શું છે? કેદમાં નાખશે એટલે જેલમાં ભરી દેશે. બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરી ઊભેલા. એમને કાંઈ સમજ ન પડી. સોંડાએ ઘરવાળી કહ્યું, હવે આપણા તો લામ સમજવા. ભલને કોસ મેરી દઈ સોંડો અસવાની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જતાં મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કર્યો જડે પણ ભેરા ભેર ઠાકોરને મોડા મોડ મારી ઈના વેન સંભળાવી રહેવા છે. હવે રૂટાના પછી ભોસ એનો રાખવો. એટલે કે સોંડો હતો ઘણો નિડર હતો, એના મનમાં સહેજ પણ ડર હતો નહીં. એટલે કે જો મને આ વાત માટે પકડવામાં આવશે કે મેં અશબ્દ કયા હતા બરાબર વજયસિંહ વિશે, તો હું એમની સામે જ ફરીથી અશબ્દ કહી દઈશ, બરાબર ને? એક તો બદનામ થવાના છે, લૂંટાઈ ગયા છે, તો બીજી વાર લૂંટાનો કંઈ વાંધો આવવાનો નથી. પણ 100 બચાવમાં તો હું જુઠ્ઠું તો બોલું નહીં. જે રાજ્યની પરિસ્થિતિ છે, પ્રજાની પરિસ્થિતિ છે, એ ઠાકોરજીની સામે પ્રસ્તુત તો થવી જ જોઈએ. સોંડો પહોંચ્યો રાજમહેલની મેઢી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરી ત્યાં સ્તબ્ધ બની ગયો. એને કારના ઘોડે સવારને ખુદને ગાડી ઉપર બેઠેલ જોડો. આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બની ગયો. ગયો અંદર રાજ દરબારમાં ઉપર જોયો તો રાજ સિંહાસન પર કોણ બેઠા? ઠાકોર જાતે બેઠા હતા, વજયસિંહ. તો ડરી ગયો કે આ તો ગઈકાલે જે ઘોડે સવાર હતો એની સાથે મેં ઘણા શબ્દ કહ્યા હતા, આ તો એ જ નીકળ્યો. હવે તો મારી વાત લાગી યાર. ઠાકોર વજયસિંહે એમને પોતાની પાસે બેસાડીને પંપાડીને પૂછ્યું, પણ સોંડા તું બીવે છે શા માટે? બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. શું બાપ? ગાળે તમને બહુ ગાળો દેવાઈ ગઈ. એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો અમારા છોડું કહેવા આવો. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. કોને? માવતરને. જો તમે ખોટા બોલ્યા હોય તો સાચું છે, પણ તમે સાચું કહ્યું છે તેમાં ડરવાની જરૂર નથી. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં શું છે? ઠાકોરે બધું કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત કરી. શું કરી? આગલા દિવસની વાત કરી, સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાનંદ દાસ શું કહ્યું? આ ભોળિયા ખેડૂના વગર ઓળખીએ આડલમાં એ મીઠો બોલો અને એથી મીઠી એની ચાસુકરી ગાલો એવી મજા મને આ મોરતિયાની મીઠાઈમાં નથી પડી. બોલતા બોલતા ઠાકોરજીની છાતી ફૂલવા લાગી. એટલે કે અહીંયા આગળ વાત કરવામાં આવી છે. શું વાત કરવામાં આવી? કે ઠાકોરે ફરી પૂછ્યું, સોંડો તમારી કેટલી જમીન છે? બાપુ 100 વીઘા જમીન ને 1 કોસની વાડી છે. મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું કે એક તાંબાનું પતલું મંગાવો.
તાંબાનું પતલું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 શાંતિની જમીન અને 6 વાડીના કોષ આપવામાં આવે. પતરા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા અને પતરામાં લખો કે આ બધું ઠાકોર એનો બોલો જમ્યા તે માટે આપ્યું છે. એ પણ કોતરાઈ ગયું. એટલે કે તાંબાનું એક પત્ર હતું એના પર કોતરાઈ ગયું. એટલે કે એક પ્રકારની મિલકત નામું થઈ ગયું. સમજમાં આવ્યું? પહેલાંના સમયમાં એવું હતું. પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ એને. 12 બળદ આપ્યા. વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો. બાજરો પણ આપ્યો. બિચારાના છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો પણ આપી. રૂપિયા 1000 આપો. માટે મદ્રાસી શેરો બંધાવીને સોંડાને ભૂંબરી પહોંચાડી દીધો. ક્યાં પહોંચાડી દીધો? ભૂંબરી. એટલે કે બધી વસ્તુ એને જે જોઈતી હતી ખૂટતી હતી બધી આપી અને એને ગામ પહોંચાડી દીધો. એક દિવસ વજયસિંહ શિકારી નીકળ્યા. ઓળખાય નહીં તેવા શિકારી રવેશ ધારણ કર્યો હતો. બરાબર. હવે આખી સ્ટોરી પતી ગઈ. હવે બીજી એમાં આગળ થોડા સમય પછીની વાત છે. થોડા સમય પછી ઠાકોર વજયસિંહ જાતે નીકળ્યા શિકાર કરવા, પણ એમને ઓળખી ન શકી એ પ્રકારના કપડાં પહેર્યા હતા. સમઢિયારા ગામના એ ખેતરમાં મોલ ઊભા હતા અને ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કનબીની ડોસી ઊભેલી. પોતાના મોલ ચગડાતા જોઈને ડોસીએ ઘોડેસવારને 2-4 ગાળો દીધી. મારા લોયા ભોલાવતો નથી. પેટિયા ઊભા ખેતરોમાં ઘોડો હાંકતો છે, લાજતો નથી. શું થયું? રિપીટ અગેન. શું થયું? શિકારી સમઢિયાળાના ગામના એક ખેતરમાં મોર ઊભા હતા. મોર એટલે પાક કહેવાય. આખો પાક તૈયાર હતો અને ઊભા પાકની અંદર ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચરાવી દીધો. ખેતરમાં કનબીની ડોસી ઊભી હતી. કોની? કનબીની ડોસી. ડોસી એટલે દાદી. હા, કનબીની. પોતાના મોલ ચગડાતા જોઈને ડોસીએ ઘોડે સવારે 2-4 ગાળો હોય દીધી હતી. ડાયરેક્ટ મોઢા પર જ. તારું એ થાય. મારા લોયા ભાલતો નથી, દેખાતું નહીં હું. પેટિયા ઊભા ખેતરમાં ઘોડો હાંકતો લાજતો જ નથી. શું શરમ નહીં આવતી તને? મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું ડોસી ગાળો કેમ કાઢે છે? ઓળકચ, અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી રહીશું, જેલમાં. હવે જા લોયા. તારા જેવા સપાલદાર તો ક્યાંક આવે ને ક્યાંક જાય. બાપુ વજેસના રાજમાં કોનું ડેન છે કે કેદમાં પૂરે? વાહ રે વાહ. ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નિડર છે. મારા પર એને કેવો વિશ્વાસ છે. એને વધુ નિડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ કહેવામાં આવે છે. એને ડોશીના કુટુંબને કાયમની પતરાઈ આપી અને જમીન પણ ઇનામમાં આપી દીધી. સૌરાષ્ટ્રની 10 ધારમાંથી લેવામાં આવેલો છે આ પાઠ. સાચી વાત કરી છે. રાજા હોય તો ઠાકોર વજયસિંહ જેવા અને પ્રજા હોય તો તેમના જેવી, જે નિડર. રાજાને સાચું તો સાચું ને ખોટું તો ખોટું. જે દ્રશ્ય છે, દર્પણ છે, રાજાને બતાવી જ દે. એ બતાવવામાં શરમાવે નહીં, ડરે નહીં. બરાબર. અને રાજા પ્રત્યે પૂરો વિશ્વાસ. રાજા અમને કોઈ દાડો ફાલતુની વય કામની ખોટી સજા આપે જ નહીં. બરાબર. આઈ હોપ કે તમને આ પાઠ ઘણો સરળતાથી અને સહેલાઈથી સમજમાં આવ્યો હશે. To wish you all best for this work and please like, share and subscribe this video and channel with your friends. Thank you.